વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એડી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો, આપણે કોમ્પિટિટિવ એક્ઝામના એમસીક્યુઝ કરી રહ્યા છીએ। એની અંદર આપણે હવે નેક્સ્ટ જે એક્ઝામ્પલ્સ છે અને એમસીક્યુઝ છે કરીએ। નંબર 28 ઉપર આપણે આવેલા હતા, બરાબર? તો એમસીક્યુ તમને દેખાતા હશે, બરાબર? અને જોઈએ 28 નંબર, બેલ મેટલ એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે। બેલ મેટલ બેલ મેટલ જે છે એ કઈ મિશ્ર ધાતુ છે? મિત્રો, ઘણા બધા મેટલ મિશ્ર ધાતુઓના પ્રકારો છે, મેં ઘણા બધા લખાવેલા પણ છે તમને, બરાબર? તેમાંથી એક બેલ મેટલ પણ છે। તો બેલ મેટલમાં કઈ કઈ ધાતુ હોય છે? તો કોપર હોય છે અને કોણ હોય છે? ટીન હોય છે, કોટી, બરાબર? કોપર અને ટીન નું એ મિક્સચર છે। તો ઓપ્શન CuPb, CuSn, તો CuSn આપણો સાચો જવાબ થશે। CuZn અને CuNi, બરાબર? આ બેલ મેટલ નું નામ જ છે બેલ મેટલ, એટલે કે બેલ બનાવવામાં એનો યુઝ થાય છે, બરાબર? રણકાર ધરાવતી ધાતુ છે માટે, અને પ્લસ વાસણો બનાવવામાં પણ એનો ઉપયોગ થતો હોય છે। નેક્સ્ટ, નીચેના પૈકી કયા સંયોજનમાં સંક્રાંતિ ધાતુ શૂન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? તેમાં તમને ત્રણ આપેલું છે, FeCO5, NH2, NH2, NOClO4, અને બીજું છે આપણી પાસે CrO4, CrO5, બરાબર? હવે પહેલી વાત આપણે શરૂઆત કરીએ તો સંક્રાંતિ ધાતુ જો આમાં છે જ નહીં, બરાબર? હાઇડ્રોજન તો એ તો આવે જ નહીં, બરાબર? એટલે એક તો ફાઇનલ ગયું, બીજું એમાં પણ નથી, તે પણ ગયું, બરાબર? સંક્રાંતિ ધાતુની ઓક્સિડેશન અવસ્થા, તે બેમાં સંક્રાંતિ ધાતુ જ નથી, એટલે શૂન્ય હોય ના હોય એ વસ્તુની ચર્ચા જ કરવાની રહેતી નથી। હવે આ બે રહ્યા, આની અંદર સંક્રાંતિ ધાતુ છે, તો મિત્રો આ બેમાં તમને દેખાય છે કે આની અંદર કેટલી ઓક્સિડેશન અવસ્થા છે? +10। આવો જો એક વાર એ ભૂલ છે, બરાબર? કારણ કે ક્રોમિયમ જે છે એ +10 ઓક્સિડેશન, ઇવન કોઈ પણ સંક્રાંતિ તત્વ +10 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરતું નથી, એટલે અહીંયા કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આપણે સુધારતા નથી, કારણ કે ખોટો જવાબ જ થઈ ગયો હંમેશા પણ, બરાબર? પણ અહીંયા કદાચ 2 હોવું જોઈએ, તો 4 ઓક્સિડેશન અવસ્થા Cr2O5, બરાબર? તો 5 ઓક્સિડેશન અવસ્થા એની થઈ શકે। અલ્ટિમેટલી એક મિસ્ટેક છે, પણ તો પણ આ ખોટો જવાબ જ છે, એટલે આ જવાબ પણ આપણો ખોટો થઈ જશે, અર્થહીન છે। અને હવે આ જવાબ, બરાબર? તો તમે કહેશો સર આમાં 0 ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે આવી? તો પહેલી વાર આ પણ પાછો 9મા ચેપ્ટરનો પ્રશ્ન છે, એટલે મારે તમને સમજાવવો પડશે। આ ધાતુ છે Fe, Fe ની સાથે CO જોડાયેલો છે, કેટલા છે? 5। આ બધા છે ને સહસંયોજક બંધથી જોડાશે, ક્લિયર? બીજું CO છે ને તટસ્થ લિગેન્ડ છે, એટલે એના ઉપર કોઈ ચાર્જ હોતો નથી, અને ચાર્જ નથી હોતો તો શું થાય? તો Fe ને કોઈ ચાર્જ લેવાની જરૂર નથી, ખબર પડે છે? કારણ કે આખું સમીકરણ જે છે ખરેખર આને ચોરસ કૌંસમાં મૂકવું જોઈએ, પણ ઘણીવાર ચોરસ કૌંસમાં નથી મૂકતા, જેમ અહીંયા નહોતું, પણ તો પણ તમે અનુમાન કરી શકો આ ધાતુ કાર્બોનિલ સંયોજન છે, અને ધાતુ કાર્બોનિલ સંયોજન હોય ને એની અંદર ધાતુની ઓક્સિડેશન અવસ્થા મોસ્ટ ઓફ કેવી હોય છે? શૂન્ય, એની સિવાય કોઈ બીજું લિગેન્ડ હાજર ના હોય તો આમાં Fe ની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? 0, ડ્યુ ટુ CO તટસ્થ લિગેન્ડ છે, Fe ની કોઈ ઓક્સિડેશન અવસ્થા બનતી નથી। તમે કેલ્ક્યુલેટ કરી શકો આપણે આ રીતે, Fe + 5CO = 0, તો Fe = 0। ક્લિયર? નેક્સ્ટ, નીચેના પૈકી કોણ જલીય માધ્યમમાં રંગવિહીન દ્રાવણ બનાવશે? ફરીથી આપણે શું કરવાનું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ શોધવાના છે આપણે, તો V+3, Cr+3, Ti+3 અને SO+3। હવે અહીંયા પણ ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો ઘણી બધી, તો અલ્ટિમેટલી કાં તો અહીંયા શું હશે? SC,
બરાબર. Sc ની +3 ઓક્સિડેશન અવસ્થા આવે છે, એની ઘણી બધી વાર હોય છે. અને બીજું શું હોઈ શકે ત્યાં, કદાચ જો અહીંયા ભૂલ હોય તો CO હોઈ શકે, CO+3 પણ હોઈ શકે. બરાબર, બે માંથી ગમે તો હોઈ શકે. તો આપણે જોઈએ, જો આની અંદરથી કોઈ રંગીન નહીં મળતું હોય, બરાબર, તો અલ્ટિમેટલી, કારણ કે Sc રંગવિહીન છે, તો જોઈ લઈએ. V ની વાત કરીએ તો એ કેવી પ્રણાલી છે? V SCTIV, ત્રીજો નંબર 23 +3 બે ગયા, એક અહીંથી જશે, D2 પ્રણાલી રંગીન થશે કે નહીં? કોણ રંગીન નથી થતું? હમણાં વાત કરી D0 અને D10. આની અંદર કઈ પ્રણાલી થશે મિત્રો? હવે તમને ડાયરેક્ટ જ આવડવું જોઈએ. 1 5 પ્રણાલી છે, 1 ગયા, 2 ગયા, B3 પ્રણાલી. TI +3 કઈ પ્રણાલી થશે? D1 પ્રણાલી. કેવી રીતે? 22 માંથી 2 S માંથી કાઢો, એક D માંથી કાઢો, એક D વધશે. બરાબર, તમે કન્ફર્મેશન કરી શકો. અને Sc+3 કેવું છે? D0. તો આ રંગવિહીન થશે. તો આ ઓપ્શન સાચા છે જ નહીં. એનો મતલબ અહીંયા CO નથી, શું છે? Sc+3. કારણ કે CO+3 પાછું કેવું છે? રંગીન છે. એટલે અહીંયા એક સુધારો છે, SO ના બદલે ત્યાં શું કરવાનું છે? Sc. અને આ ઓપ્શન કેવો થઈ જશે? સાચો થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ. નીચેમાંથી કયું વિધાન સત્ય નથી? તો સત્યતાની આપણે ચકાસણી કરીએ, એક પછી એક વિધાન આપણે જોતા જઈશું. બરાબર, પહેલું વિધાન કે છે LaOH થ્રાઇસ એ LiOH થ્રાઇસ કરતા ઓછું બેઝિક છે. એટલે બેઝિકતાની વાત કરેલી છે એમાં બેઝિકતા LaOH થ્રાઇસ અને LiOH થ્રાઇસ. એટલે કીધું છે કે LaOH થ્રાઇસ એ LiOH થ્રાઇસ કરતા ઓછું બેઝિક છે. ક્લિયર? તો સાચી વાત છે કે ખોટી વાત છે? આપણને શું કીધું છે? સત્ય નથી. બરાબર, એટલે બાકીના વિધાનો કેવા હશે? સત્ય હશે. બરાબર, તો કયું સત્ય નથી એ આપણે જોવાનું છે. એમ કીધું છે કે આ આના કરતા ઓછું બેઝિક છે. સત્ય નથી. LaOH થ્રાઇસ એ LiOH થ્રાઇસ કરતા ઓછું બેઝિક છે. બરાબર છે. બરાબર, તો આ વાક્ય સાચું છે. જોઈ લઈએ. બરાબર, હવે જો લિથિયમ જે છે એ ક્યાંનું છે? પ્રથમ સમૂહ, આલ્કલી ધાતુ છે. અથવા સમૂહ લખી નાખું, સમૂહ નંબર 1. બરાબર, અને La જે છે એ ક્યાં આવે? આમ ગણો તો ત્રીજા સમૂહમાં આવે. અને અલ્ટિમેટલી છે D વિભાગનું સંક્રાંતિ ધાતુ તત્વ. La સંક્રાંતિ ધાતુ. બરાબર, સમૂહ નંબર 3. હવે તમને ખબર છે ડાબીથી જમણી બાજુ જઈએ એટલે શું થાય? પરમાણુના કદ ઘટે અને હાઇડ્રોક્સાઇડની બેઝિકતામાં શું થાય? ઘટાડો થાય. મિત્રો, હાઇડ્રાઇડ અને હાઇડ્રોક્સાઇડ કોઈ બી હોઈ શકે. હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રાઇડ એ કોઈ પણ નંબર ઓફ તમારા હાઇડ્રોજન કે હાઇડ્રોક્સી સમૂહ હોય. આ બંને માટે છે ને આપણે ત્રિજ્યા કન્સિડર કરવાની હોય. હવે કેવી રીતે કન્સિડર કરશો? ઉપરથી નીચે જાઓ, ડાબીથી જમણી બાજુ તરફ જાઓ, તમને ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે એ ખ્યાલ છે. તો ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો શું થાય? તો કે શરૂઆતમાં આ બંધ ખૂબ જ લાંબો. જેમ જેમ આપણે આગળ વધીએ એમ આ બંધની લંબાઈ કેવી થતી જાય? ઓછી. આવી રીતે. તો જેટલી લંબાઈ ઓછી એટલો બંધ મજબૂત થશે. જેટલો બંધ મજબૂત થશે એમ એને તોડવો કેવો પડશે? અઘરો. તોડવો અઘરો પડે તો OH- આયન મુશ્કેલીથી લિબરેટ થાય. એટલે જેમ જેમ ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એમ હાઇડ્રોક્સાઇડની બેઝિકતા ઘટે. ક્લિયર? અને હાઇડ્રાઇડની એસિડિકતા પણ ઘટે. ક્લિયર? ઉપરથી નીચે તરફ જાઓ તો ઉપરથી નીચે તરફ જાઓ તો હાઇડ્રોક્સાઇડની બેઝિકતા વધે અને હાઇડ્રાઇડની એસિડિકતા પણ વધે. ક્લિયર? તો આ એક એનું કન્ફર્મેશન થશે. બરાબર, તો ડાબીથી જમણી બાજુ જાવ છો કે નહીં? લિથિયમ અને La. લિથિયમ જે છે અલ્ટિમેટલી એ પહેલા સમૂહમાં આવશે અને La જે છે એ ક્યાં આવશે? ત્રીજા સમૂહની અંદર. પણ એમ ગણો તો પાછું આ નીચે પણ છે. બરાબર, એટલે શું થાય? આપણે ત્રિજ્યા સાથે જો સરખામણી કરીએ તો લિથિયમ છે ને એની ત્રિજ્યા એટલે એનો પરમાણુ ક્રમાંક 3 અને આનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 57. બરાબર, તો જેમ જેમ નીચે જાઓ એમ પરમાણુની ત્રિજ્યા પણ વધે. બરાબર, કારણ કે 57 છે એટલે તમે કેટલામાં નંબર ઉપર આવી ગયા? Xc. બરાબર, તો SCTI HE NEAR KR XC અને RN. XC 5 નંબર એટલે તમે છઠ્ઠા શક્તિ સ્તરમાં થાવ.
અને આ કેટલામાં શક્તિ સ્તરમાં છે? બીજા શક્તિ સ્તરમાં. અને આનું કદ કેવું હશે? વધારે. આનું કદ કેવું હશે? ઓછું એઝ કમ્પેર્ડ ટુ લેન્થેનમ. બરાબર. તો શું થાય? આનું કદ વધારે, આનું કદ ઓછું, બંને ધાતુ તો છે જ. એટલે શું થશે? તો કે La જે છે, બરાબર, એની બેઝિકતા કેવી હશે? વધારે હશે. Li ની બેઝિકતા કેવી હશે? ઓછી હશે. ક્લિયર? કેમ? આના કારણે. ક્લિયર? કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો છે. બરાબર છે. એનો મતલબ પહેલું વિધાન કેવું છે? ખોટું. પહેલું જ વિધાન ખોટું, એટલે આપણે અસત્ય વિધાન જોવાનું છે. તો પહેલું જ વિધાન આપણું કેવું થઈ જશે? સાચું. કારણ તો કે અસત્ય છે માટે. બરાબર. હવે બીજા જોઈ લઈએ આપણે કે શું કહેવા માંગે છે. લેન્થેનાઇડ શ્રેણીમાં Ln+3 આયનની આયોનિક ત્રિજ્યા ઘટે છે. બરાબર. લેન્થેનાઇડ શ્રેણીમાં Ln+3 Ln નો મતલબ લેન્થેનાઇડના આખા શ્રેણીને રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. તો એમાં શું કીધું કે શ્રેણીમાં ત્રિજ્યા ઘટે છે. સાચી વાત છે. લેન્થેનાઇડ સંકોચનના કારણે એમાં ત્રિજ્યા ઘટે છે. સાચું છે. સી La એટલે કે લેન્થેનમ વાસ્તવમાં લેન્થેનોઇડના બદલે સંક્રાંતિ શ્રેણીનો સભ્ય છે. તો એ પણ વાત સાચી છે. આપણે ઉપર જ રાખીએ છીએ ને તો આપણે ગણતરીમાં લઈએ છીએ અને બંને જગ્યાએ ગણતરીમાં લીધેલો છે. બરાબર. એટલે એમાં અલ્ટિમેટલી એમાં કોઈ આપણને શંકાને સ્થાન નથી, કારણ કે એની ડી કક્ષકમાં જ ઇલેક્ટ્રોન છે. ડી લેન્થેનોઇડ સંકોચનના કારણે Zr અને HF ની પરમાણુની ત્રિજ્યા સમાન છે. આની વાત આપણે થઈ ગઈ છે અગાઉ. બરાબર. પરમાણુની ત્રિજ્યા વાળામાં તો હું વધારે વાત નથી કરતો. યારી જરા, બરાબર, અને લા હફતા વસૂલ કરે તો એક જ સમૂહના તત્વો છે. આ છે બીજી શ્રેણી, આ ત્રીજી શ્રેણી છે. એટલા માટે બંનેના કદ કેવા હશે? સમાન હશે. તે વાત પણ કેવી છે? સાચી. નેક્સ્ટ 32. નીચેના સંક્રાંતિ તત્વો પૈકી સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કોણ દર્શાવે છે? મેં તમને ત્યારે એ કીધું હતું, તમારા મગજમાં સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થામાં કોણ આવે? તરત જ મગજમાં Mn. બરાબર. +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે. તો Mn જોઈ લઈએ છે કે નહીં? યસ, આમાં આપેલું છે તો એ જ સાચો ઓપ્શન થશે. ક્લિયર? બરાબર. તમને આપેલું છે ક્રોમિયમ. ક્રોમિયમની કેટલી છે? 6. મેંગેનીઝ. મેંગેનીઝની કેટલી છે? 7. આયર્ન. આયર્નની કેટલી છે? વધુમાં વધુ એમ ગણો તો 3 જ છે. બરાબર. 50 સુધી જઈ શકે ઘણીવાર. ટિટેનિયમ. ટિટેનિયમની કેટલી છે? 2. 3. +2 +3 અને +4. બરાબર. તો સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કોની છે? મેંગેનીઝની. બરાબર. પહેલામાં મેંગેનીઝ નહોતું એટલે આપણે પછી બીજો વિચાર કરેલો. નેક્સ્ટ 33. લેન્થેનાઇડ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો જોઈએ. લેન્થેનાઇડ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની જો આપણે વાત કરીએ મિત્રો, તો ભાઈ આમાં જોવાનું જ નહીં. આવી ઇલેક્ટ્રોન રચના આપેલી હોય ને તો કોઈ દિવસ કમ્પેર નહીં કરવાનું, કારણ કે તો તમારો ટાઈમ બગડશે. બરાબર. તો આપણે સીધી લખી નાખવાની. મેં તમને કીધું છે ઘણીવાર ઇલેક્ટ્રોન રચના એમ ગોખેલી એટલે ટેક્સ્ટ બુકમાં આપી છે, ગોખી નાખવું ચાલશે નહીં. બરાબર. અપવાદરૂપ કિસ્સાને સમાવતી પણ કોઈ ઇલેક્ટ્રોન રચના હોઈ શકે. બરાબર. તો લેન્થેનાઇડ નું કીધું છે, તો લેન્થેનાઇડ ની અંદર આપણી ઇલેક્ટ્રોન રચના શું હતી? મેં તમને કીધું કોઈ તમને ના ફાવતું હોય તો કોઈ પણ એક લેન્થેનાઇડ ની ઇલેક્ટ્રોન રચના લખો. બરાબર. એટલે તમને આવી જશે. તો એની અંદર મેં તમને કીધું હતું કે નિષ્ક્રિય વાયુ આવે. નિષ્ક્રિય વાયુ તરીકે આપણે કોને લઈએ છીએ? ઝેનોન ને લઈએ છીએ. ત્યાર પછી કોણ આવે છે? 4f કક્ષક. પછી કોણ આવે છે? 5d. પછી કોણ આવે છે? 6s. p સુધી આપણે જતા નથી. બરાબર. હવે આમાં તો બે ઇલેક્ટ્રોન કમ્પલસરી હોય જ છે દર વખતે. અપવાદરૂપ કિસ્સામાં 0 પણ હોય અને 1 પણ હોય. અને 4f ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે? તો કે 1 to 14. બરાબર. હવે આમાં ફેરફાર શું થઈ શકે? જો અહીંયા કઈ ફેરફાર ના થાય, કારણ કે લેન્થેનાઇડમાં એવું કોઈ તત્વ નથી જેમાં d માં 2 ઇલેક્ટ્રોન આવતા હોય. એક્ટિનાઇડ્સમાં છે. અહીંયા શું હોઈ શકે? એક તો આ, બરાબર, કે જે આપણી બુકમાં લખેલી છે ઇલેક્ટ્રોન રચના. અને અહીંયા બીજું શું હોઈ શકે? તો 4f 0 to 14 હોઈ શકે. કેમ? તો કે લેન્થેનમમાં નથી પાછું. બરાબર. લેન્થેનમ એવા પ્રકારનું તત્વ છે જેની અંદર એક કક્ષકમાં ઇલેક્ટ્રોન છે જ નહીં, છતાં પણ આપણે લખીએ છીએ સાથે. તો બે માંથી ગમે તે હોઈ શકે, બે સાચી. બરાબર. પણ મેં કીધું એમ ગોખવાની નથી. ટેક્સ્ટ બુક ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ જ સાચી મિત્રો. હા, બોર્ડ ની અંદર લખવાનું થાય તો આ જ લખવી, આ નહીં લખવાની. કોઈ ખોટું પાડી દેશે. બરાબર. પણ જ્યારે એમસીક્યુ સોલ્વ કરવાના હોય, કોમ્પિટિટિવ લેવલ ઉપર આપણે આવીએ ત્યારે આપણે બધી વસ્તુ
કહેવાય કે નલિફાઈ કરીને આગળ વધતા હોય તો અપવાદરૂપ કિસ્સાઓનો પણ સમાવેશ થાય એવો પ્રયત્ન કરીએ તો આ સાચું, આ વધારે સાચું કહેવાય ખરેખર તો. પણ ટેકનિકલી એટલે કે વ્યાખ્યા મુજબ જોઈએ તો F વિભાગમાં હોવા માટે F કક્ષકમાં એક ઇલેક્ટ્રોન તો હોવો જોઈએ, બરાબર? તો આ સાચું. ક્લિયર? તો હવે જોઈએ આમાં ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે. પહેલી ઇલેક્ટ્રોન રચના બહુ વિચિત્ર આપેલી છે, n-2 F1 to 14 n-1 S2 P6 D0 -1 NS2. આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, બરાબર? એટલે એ ધ્યાન રાખજો. એટલે આ ઇલેક્ટ્રોન રચના ખોટી છે, પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આવું ખરાબ ઓપ્શન તો આપેલું હોય નહીં, બરાબર? હવે જો અહીંયા n એવું આપેલું છે તો આપણે જનરલાઈઝ કરવું પડશે કે નહીં? કારણ કે આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના લખી હતી ત્યારે તો આપણને અહીંયા આંકડાઓ આપેલા હતા. હવે અહીંયા તો n આપેલું છે, બરાબર? હવે n આપેલું છે તો આપણે n મુજબ એને બનાવી લઈએ તો, બરાબર? તો કેવી રીતે બને? બહુ સિમ્પલ, બરાબર? તમારે હંમેશા છે ને s કક્ષકનો ક્વોન્ટમ આંકને n બનાવી દેવાનો, ક્લિયર? અને પછી તમારે આગળ વધવાનું. તો s કક્ષકના ક્વોન્ટમ આંકને હું n બનાવી દઉં, બરાબર? તો ns. તો એના કરતા એક ઓછું કોને છે? d ને. તો d માં હું શું ક્વોન્ટમ આંક લખીશ? n-1, બરાબર? પછી કોણ આવે? f નો ક્વોન્ટમ આંક જો આના કરતા 2 ઓછો છે કે નહીં, તો અહીં શું લખી નાખીશ? n-2. અને અહીંયા હું નિષ્ક્રિય વાયુ લખી નાખી. નિષ્ક્રિય વાયુ લખેલો નથી, કોઈ પ્રશ્ન નથી, આપણે આટલું જોવાનું છે. તો આપણી ઇલેક્ટ્રોન રચના કાં તો આ હોઈ શકે, બરાબર? અને ક્યાં તો અહીંયા શું હોઈ શકે? 0 to 14. બસ, બીજો કોઈ ફેરફાર આમાં થઈ શકે એમ છે નહીં, બરાબર? નેક્સ્ટ ઇલેક્ટ્રોન રચના આપણે આપે છે n-2 F 10 to 14 n-1 D 0 to 1 and ns2. આ એક ઇલેક્ટ્રોન રચના છે. તો આ પણ ખોટી, કારણ કે અહીંયા શું છે? 10 to 14 એવું તો કે આવે નહીં. બાકીનું આ બધું સાચું છે, હે? તો જોઈ શકો તો મેચ થઈ જશે. નેક્સ્ટ આપણે આપેલું છે n-2 F 0 to 14 n-1 D 10 અને ns2. તો આ d10 છે એના કારણે એ ખોટી પડે છે, બાકી બધું સાચું છે. નેક્સ્ટ n-2 F 0 સોરી n-2 D. તો અહીંયા જ ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જાય છે? ખોટી. મારે આગળ લખવાની જરૂર નથી. તો એમ ગણો તો ચારે ચાર ઓપ્શન કેવા છે? ખોટા અહીંયા આપેલા છે. પણ મને એમ લાગે છે કે આ જગ્યાએ મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, ક્લિયર? કે જ્યાં તમારે લખવાનું બાકી રહી ગયું છે. એટલે હવે જો આને કરેક્ટ કરવા જાવ તો અહીંયા શું હોઈ શકે? હું એક જ આંકડો ફેરફાર કરીને આને સાચું બનાવી શકું. તો જો આ 10 છે, 0 થઈ ગયું કે નહીં? તો હવે આ ઓપ્શન કેવું થઈ જશે? સાચું. તો સહી કરેક્શન કરજો મિત્રો, બરાબર? નવી બુક્સ હોય તો એની અંદર ટાઈપિંગ ની અંદર થોડા વર્ષો મિસ્ટેક રહેતી હોય છે, તો આ મિસ્ટેક જે છે તમને થોડી ઘણી જોવા મળશે, ક્લિયર? તો આપણે એને સોર્ટ આઉટ કરી એમાંથી પણ આપણને શીખવાનું મળે, ક્લિયર? કે કઈ હોવી જોઈએ કઈ ના હોવી જોઈએ, ક્લિયર છે? બરાબર? એટલે એવા ઘણા બધા ક્વેશ્ચન્સ છે જેમાં તમે મૂંઝાતા હશો, બરાબર? પૂછતા નહીં હોય સર લોકોને, ખરેખર એને પૂછી લેવું જોઈએ, જેથી કરીને આવા ઓપ્શનમાં તમે કન્ફ્યુઝ થયા કરો, બરાબર? અને જવાબ જુઓ તો પણ કદાચ આની અંદરથી કોઈ જે આપ્યો હોય તે ટૂંકમાં, બરાબર? પણ અલ્ટિમેટલી કન્ફ્યુઝ થયા કરો, પૂછો નહીં, તમને ખબર ના પડે. ખરેખર તો તમે સાચા હતા, ક્વેશ્ચનમાં જ ભૂલ હતી, ક્લિયર છે? નેક્સ્ટ આપણી પાસે છે 34. કોપર પર સિલ્વર પ્લેટિંગ માટે AgNO3 ના બદલે કે AgCN ટ્વાઇસ નો ઉપયોગ કરવામાં આવે છે. AgNO3 ના બદલે કોનો ઉપયોગ કરવામાં આવે છે? કે AgCN ટ્વાઇસ. આ આપણે 9મા પાઠની અંદર ભણીશું. આને કહેવામાં આવે છે પોટેશિયમ આર્જેન્ટોસાયનાઇડ, બરાબર? અને જો આપણે સિલ્વર પ્લેટિંગ કરેલું હતું, બરાબર? ક્યાં કરેલું હતું? આપણે ત્રીજા ચેપ્ટર ની અંદર. તો ત્યાં સિલ્વર પ્લેટિંગ ની અંદર આપણે AgNO3 લીધું સર, તો લેવાય, કોઈ વાંધો નહીં, સિલ્વર પ્લેટિંગ થઈ જાય, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે ઔદ્યોગિક લેવલ ઉપર વાત આવે ત્યારે બીજી ઘણી બધી ફેક્ટર હોય કે જે અનુકૂળ ન આવતો, બરાબર? આમાં કયું ફેક્ટર એવું છે કે અનુકૂળ નથી આવતું? પહેલી, જેવું તમે
પ્રક્રિયા કરવા જાઓ તો Ag છે ને એનો રિડક્શન પોટેન્શિયલ જબરજસ્ત પ્લસ છે. કેટલો છે? 0.80. બરાબર. તો આ જે Ag છે ને Ag+ માંથી Ag બનવાનું પ્રબળ વલણ ધરાવે છે, એટલે તરત જ શું થાય, એનું રિડક્શન ચાલુ થઈ જાય. બરાબર. રિડક્શન ચાલુ થઈ જાય તો શું થાય, તો અલ્ટિમેટલી એનું જે સ્તર ચડે, પ્લેટિંગમાં શું કરવાનું, આપણે સ્તર ચડાવવાનું હોય. તે સ્તર યુનિફોર્મ ના ચડે. યુનિફોર્મ નો મતલબ શું થાય, બધી જગ્યાએ એક સરખું સ્તર ચડવું જોઈએ, એવું સ્તર ના ચડે. કેટલાક જગ્યાએ વધારે સ્તર ચડી જાય, કેટલો ભાગ જે છે એમ જ બાકી રહી જાય. બરાબર. તો એના માટે શું કરે, આનો ઉપયોગ કરે છે. આનો ઉપયોગથી શું ફરક પડે, તો મિત્રો હંમેશા મેં તમને કીધું છે કે આ ચોરસ કૌંસ છે ને એ જલ્દીથી તૂટે નહીં. બરાબર. એટલે ચોરસ કૌંસ એટલે કે સંકીર્ણ સંયોજન છે એનું આયનીકરણ ના થાય. એટલે એમ ગણો તો આના દ્રાવણની અંદર Ag+ આયનની જે સાંદ્રતા છે કેવી હશે? ઓછી. આની સાંદ્રતા જે છે એ ઓછી હોય. આ સાંદ્રતાનો ચોરસ કૌંસ કરેલો છે મેં. બરાબર. તો ઓછી હોય તો શું થાય, તો ધીમે ધીમે રિડક્શન થાય, કારણ કે તમારી પાસે Ag જ નથી. Ag જ ઓછા હોય તો પ્લેટિંગ પણ ધીમે ધીમે થવાનું છે. એટલે પ્લેટિંગ ધીમે ધીમે થાય તો યુનિફોર્મ અને સારું એક સરખું સ્તર ચડે તમારા કોઈ પણ એપરેટસ ઉપર. બરાબર. અલ્ટિમેટલી એટલા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ઓપ્શન જોઈ લે, તમને ખ્યાલ આવી ગયો છે. જોઈએ Cu પર Ag નું પાતળું સ્તર રચાય છે, વધુ વોલ્ટેજની જરૂર પડે છે, Ag+ આયન દ્રાવણમાંથી સંપૂર્ણપણે દૂર થાય છે. અને બીજું લખેલું છે કે Cu ની સાપેક્ષે Ag+ આયનની ઓછી પ્રાપ્યતા હોવાના કારણે AgCN2- માંથી Ag ને વિસ્થાપિત કરી શકાતો નથી. તો જો પહેલું ઓપ્શન પણ સાચું છે. Cu પર Ag નું પાતળું સ્તર રચાય છે, મેં હમણાં જ કીધું. બરાબર. પાતળું સ્તર એ થોડું કેવું કહેવાય, ખોટું કહેવાય. બરાબર. તમે સિલેક્ટ કરી લો, સરે કીધું તું. બરાબર. પણ તમે સિલેક્ટ કરી લો, પણ મેં પાતળું સ્તર નથી કીધું મિત્રો. મેં તમને શું કીધું છે? યુનિફોર્મ લેયર. બરાબર. યુનિફોર્મ લેયર નો મતલબ થાય એક સરખું સ્તર. ભલે તમે જાદુ સ્તર ચડાવો. બરાબર. એટલે એક સરખું લેયર બને એટલા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. ટેકનિકલી આપણે પહેલો ઓપ્શન રાખીએ, પણ ટેકનિકલી એ કેવો છે? ખોટો છે. જો બીજો ઓપ્શન મને સારો નહીં મળે તો હું એને સિલેક્ટ કરીશ. ક્લિયર? ડી. Cu ની સાપેક્ષે Ag+ આયન ઓછા પ્રાપ્ય હોવાથી તે AgCN- માંથી Ag ને વિસ્થાપિત કરી શકતો નથી. તો આ ઓપ્શન કેવું થશે? વધુ યોગ્ય થશે કે ભાઈ AgCN- માં Ag+ આયનો કેવા છે? ઓછા પ્રાપ્ય છે, સાંદ્રતા ઓછી છે, એટલા માટે પ્રક્રિયા જે છે ધીમી થાય અને વધારે વ્યવસ્થિત રીતે સ્તર ચડી શકે. નેક્સ્ટ 35. CuSO4 જ્યારે KCN સાથે પ્રક્રિયા કરે છે ત્યારે CuCN બનાવે છે. બરાબર. તમને કીધું CuSO4 એ જ્યારે પ્રક્રિયા કરે છે KCN સાથે ત્યારે શું બનાવે છે? CuCN. બરાબર. CuCN સ્થાયી છે, આની વાત હમણાં આપણે કરેલી હતી એક ભૂલ ભરેલા ક્વેશ્ચન ની અંદર. CuCN બનાવે છે તે પાણીમાં અદ્રાવ્ય છે. આ ભાઈ છે ને એ અદ્રાવ્ય છે પાણીમાં. તે વધુ પડતા KCN માં ખાલી જગ્યા સંકીર્ણ બનવાના કારણે શું થઈ જાય છે? દ્રાવ્ય થાય છે. તો હવે એ જોઈએ. હવે આ પ્રક્રિયા પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. આવી બધી ડિસ્કશન ટેક્સ્ટબુકમાં હોતી નથી, તો જોઈ લો. CuSO4 જે છે ને KCN સાથે પ્રક્રિયા કરીને CuCN બનાવે છે. બરાબર. અને પ્લસ શું મળશે આપણને? પ્લસ K2SO4 જે મળે. બરાબર. CuCN મળે છે. ક્લિયર? હવે એ જે CuCN મળ્યું આપણને, આખી પ્રક્રિયા હું તમને લખી દઉં, વાંધો નહીં, 3 સ્ટેપ થશે. બરાબર. તો અહીં શું થાય છે? CuSO4. બરાબર. તો Cu જે છે એ CuCN નથી બનાવતો પહેલા, એ બનાવે છે CuCN ટ્વાઇસ. પ્લસ શું મળશે આપણને? K2SO4. હવે આ CuCN છે ને અસ્થાયી છે. બરાબર. હવે અસ્થાયી હોવાના કારણે શું થાય, તો એ તરત જ પાછું બ્રેક થઈ જાય, તૂટી જાય. બરાબર. હવે તૂટી જાય અને શું બનાવે છે, તો આવા બે અણુ તૂટશે એક સાથે અને બનાવશે CuCN. હવે CuCN પણ ખબર પડી. અને તો આ બે CN કઈ ગયા, તો એવા બે CN મળશે કે નહીં? એક CN આની પાસેથી, એક CN બીજા પાસેથી, તો એ CN બે જોડાઈ જશે અને બનાવશે સાઇનોજેન. બરાબર. આ જે બન્યું એને ક્યુપ્રસ સાયનાઇડ કહેવાય. આ ભાઈ કેવા છે? અદ્રાવ્ય. આ ક્યુપ્રિક છે. આ શું છે? ક્યુપ્રસ સાયનાઇડ. બરાબર. હવે આ દ્રવ્ય છે તો પછી પાછું શું થાય છે? KCN ઉમેરવાથી. તો એમાં શું થાય? CuCN જે છે ને, CuCN એને વધુ KCN સાથે વધુ. બરાબર.
વધુ કેસિયન સાથે તમે એને ફરીથી એટલે કે તમારું જે દ્રાવણ છે એની અંદર વધુ કેસિયન નાખો એટલે શું થાય એ આ પ્રકારનું એક સંકીર્ણ બનાવે K3CuCN4 બરાબર સંતુલન નથી કરતું કરી લેજો સાહેબ 3 મૂકી દો સંતુલન થઈ ગયું બરાબર તો આ સંકીર્ણ જે છે એ કેવું છે દ્રાવ્ય નામની ચર્ચા નહીં કરજો કે કરવું હોય તો કરી દઈએ એનું નામ છે પોટેશિયમ ટેટ્રાસાયનો કોપર બરાબર ક્લિયર તો આ રીતે એનું નામ થાય અને એની ઓક્સિડેશન અવસ્થા પણ તમારે લખવી પડે પણ એની ચર્ચા હું નથી કરતો તો વધુ કન્ફ્યુઝ થશો સર નામ કેવી રીતે આપ્યું બરાબર પણ ટૂંકમાં આ રીતે એ બને છે હવે તમે આની અંદર ઓક્સિડેશન અવસ્થા ચેક કરી શકો કેટલી છે +1 નામમાં કેવી રીતે યુઝ કરવાનું છે 9મા પાર્ટની અંદર ક્લિયર તો આ વસ્તુ બને છે એના કારણે શું થઈ જાય છે દ્રાવ્ય બને છે તો આમાં એવું કંઈક ઓપ્શન હોવું જોઈએ પહેલો ઓપ્શન છે K2CuCN4 K3 છે બીજું છે K3CuCN4 તો આવી ગયો આપણો ઓપ્શન સાચું બીજું છે CuCN2 તો અસ્થાયી છે બરાબર અને Cu કે અંદર આવી ગયો છે તો એ તો ખોટું છે કારણ કે આલ્કલી ધાતુઓ કોઈ દિવસ સંકીર્ણ બનાવતી નથી ક્લિયર રિએક્શન મગજમાં બેસી ગયું છે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ આપણે બરાબર સંક્રાંતિ તત્વોના મોનોક્સાઇડ નો બેઝિક ગુણધર્મ નીચેના કયા ક્રમને અનુસરે છે તો એ તમને આપેલા છે તો જોઈએ મોનોક્સાઇડ નો બેઝિક ગુણધર્મ મિત્રો બરાબર એ કોને અનુસરે છે તો એ આપણે જોવાનું છે તો જો મોનોક્સાઇડ તમને આપ્યા છે TiO FeO VO અને Cr બરાબર હું આનો ક્રમ ડાયરેક્ટ લખીશ બરાબર હવે ઓક્સાઇડ માટે શું હોય ઓક્સાઇડ માટે હંમેશા આપણે લુઈસના સિદ્ધાંતને અનુસરીએ છીએ બરાબર ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે તો લુઈસ એસિડ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે તો લુઈસ બેઝ તો આમાં બેઝિકતાનો જે ક્રમ બેઝિકતાનો કીધો છે ને બેઝિક ગુણધર્મ બરાબર તો બેઝિકતાનો ક્રમ કેવો છે હવે આ એક શું છે સિરીઝ છે સિરીઝનો મતલબ થાય આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ પરમાણુઓના કદ ઘટે પરમાણુના કદ ઘટે અધધ તરફ શિફ્ટિંગ થાય અધધ તરફ શિફ્ટિંગ થાયનો મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે મતલબ એસિડિકતા વધે ક્લિયર તો ડાબીથી જમણી બાજુ તરફ જતા એસિડિકતા વધે છે ક્લિયર હવે આ ક્રમ છે જો ACTIV ACTI તો TI પહેલા આવશે બરાબર પછી V પછી Cr પછી MnFe તો આ ક્રમ એસી બેઝિકતા સૌથી વધારે કોની હશે TI પછી આની ક્લિયર હવે તમને ક્રમ કદાચ ઉલટો પણ આપેલો હોય Fe આ બાજુ હોય TI છેલ્લે હોય બરાબર આ ઉતરતો ક્રમ છે તમને ચડતો ક્રમ પણ આપેલો હોય પછી મેચ થઈ શકે બરાબર તો આવા ઓપ્શન હોય તેમાં પહેલા આન્સર બનાવી લેવાનો ત્યાર પછી એને મેચ કરવાનો જોઈ લઈએ પહેલો ઓપ્શન તો ખોટું એમાંથી લખેલો હતો બરાબર બીજો ઓપ્શન TiO VO CRO અને FeO બીજું ઓપ્શન કેવું છે સાચું તો એ તમે જોઈ શકો છો ક્લિયર નંબર 37 Y+3 La+3 Eu+3 અને Lu+3 ની ત્રિજ્યાનો ક્રમ બરાબર તો ત્રિજ્યાના ક્રમમાં શું હશે તો જોઈ લો પહેલી વાત આ ક્યાં આવશે ભાઈ બીજી શ્રેણીની અંદર બીજા સંક્રાંતિ ધાતુ તત્વોની શ્રેણી જે છે એની અંદર આવશે બરાબર તો એમાં શું હતું યારી જરા નિભા કે મોત તકરૂપ બરાબર એમાંથી બીજું કોઈ તો છે નહીં આ એક જ ભાઈ છે બરાબર એટલે y જે છે એ ક્યાં છે સૌથી ઉપર બરાબર એટલે ઉપરનો મતલબ એ સૌથી નાનું છે બીજા બધા તત્વો જે છે આ બધા મને દેખાય છે આ બધા ક્યાં છે F વિભાગના તત્વો છે બરાબર આ એકને કદાચ ગણી શકીએ આપણે D વિભાગની અંદર પણ આની તો નીચે જ છે બરાબર એટલે સૌથી નાનું બિચારું કોણ છે આ બરાબર પછી લેન્થેનમ એની નીચે છે એના કરતા એનું કદ કેવું હશે વધારે હશે બરાબર હવે લેન્થેનમ નું કદ વધારે છે એટલે આ બે વચ્ચે આપણે જોઈ લીધું આનું કદ વધારે છે આની ત્રિજ્યા પરમાણુ ત્રિજ્યા બે સેમ રીતે જ વર્તણૂક ધરાવતી હોય છે મોટા ભાગે બરાબર હવે EU અને LU એ ક્યાં આવે તો તમને ખબર છે બરાબર EU LU ક્યાં આવે બરાબર સીને પર જરા બરાબર પેલું આપણે જે બોલીએ છીએ એક્રોનિમ બરાબર તે એક્રોનિમ પ્રમાણે તમે જુઓ બરાબર તો સીને પર
सीने पर नदियां प्रेम की समाई। क्लियर? गदगद दिल तब हुआ और तुम यूं ही लाजवाब हो। બરાબર? તો અલ્ટિમેટલી તમે જો યુ પહેલા આવે, આપણે બધા આખા એક્રોનિમ નથી જોવાના, લેન્થેનમ તો પહેલા જ આવવાનું છે, બરાબર? પછી કોણ આવશે? यूं ही गदगद तब हुआ, બરાબર? તો यूं ही ની બધું પહેલા આવશે અને પછી કોણ આવશે? લુસેટિયમ આવશે કે નહીં? છેલ્લે છે ને આ વસ્તુ તમને ખબર છે, એલ થી એલયુ અથવા તો સી થી એલયુ, આ ત્રીજું છેલ્લે આવશે. ક્લિયર? તો એક્રોનિમ ઉપર તમને ખબર પડી ગઈ. હવે એટલું ખબર પડી જાય તો તમને ખબર છે કે લેન્થેનાઇટ તો સંકોચન થાય છે. લેન્થેનાઇટ સંકોચનમાં એટલે કે આ ત્રણની વાત કરો, અને જો ભૂલી જાવ થોડીક વાર, તો આ ત્રણમાં સૌથી નાનું કોણ હશે? એલયુ. બરાબર? તો બસ આપણો જવાબ આપણને મળી ગયો છે. બરાબર? સૌથી નાનું કોણ થશે? તો કે વાય, કારણ કે ઉપર છે સૌથી. બરાબર? પછી કોણ આવશે? એલયુ. બરાબર? તો આપણો આખો ક્રમ કેવો હશે? તો y+3 સૌથી નાનું, પછી કોણ હશે? એનથી નાનું, સોરી એનથી મોટું, Lu+3, પછી કોણ હશે? કારણ કે આ નીચે છે, બધા ઘણા નીચે છે. બરાબર? પછી કોણ હશે? Eu, પછી કોણ હશે? La. ક્લિયર? તો આ રીતની આપણી પેલી હોવી જોઈએ. ક્લિયર? તો રિલે મેચ કરીએ. y, ઓકે, સીધું જ મેચ થઈ જાય છે. Lu, પછી Eu, પછી Ln, પછી y+3 નથી. બરાબર? એ ખોટી વાત છે. ક્લિયર? હવે બીજી વાત જો, b, Ln, એટલે સૌથી નાનું, તો આ તો સૌથી મોટું છે. ક્લિયર? એટલે એ પણ ખોટું. c, y+3 સૌથી નાનું, બરાબર છે. પછી Ln, Lu આવે છે. ખબર પડે છે કેવી રીતે? ખ્યાલ આવ્યો? બરાબર? આપણે ડિસ્ક્રિપ્શન કીધું એ ખાસ તમારે સમજવાનું છે, લેન્થેનાઇટ સંકોચનના કારણે. છેલ્લું y+3, Lu+3, Eu અને Ln, એ સાચો ઓપ્શન છે. આવામાં પહેલા ઓપ્શન બનાવી લેવાનું, પછી ઓપ્શન જોવાના જો ટાઈમ ના બગાડવો હોય તો. 38 નંબર જોઈ લઈએ, છેલ્લું આપણે આજનું. બરાબર? નીચેના પૈકી સંક્રાંતિ ધાતુ તત્વની કઈ એવી લાક્ષણિકતા છે જે ઉદ્દીપકીય સક્રિયતા સાથે સંકળાયેલી છે? તો એની અંદર આવે જલી આયનોનો રંગ. ભાઈ રંગના કારણે કોઈ ઉદ્દીપક તરીકે વર્તતું નથી. બી, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ. તો એ વાત કેવી છે? સાચી છે. જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓના લીધે, અથવા તો એનું એક ઉદાહરણ પણ આપણે આપેલું હતું. બરાબર? સી, ઊંચી પરમાણ્વીકરણ એન્થાલ્પી. તો એના લીધે કઈ ફરક પડતો નથી. અને ત્રીજું અનુચુંબકીય વર્તન. બરાબર? અનુચુંબકીય વર્તન જે છે થોડા ઘણા અંશે કહી શકે, પણ આપણે અનુચુંબકીય વર્તનને માનતા નથી. આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે તમે એવું લખેલું હોય તો એને કંઈક ગુણધર્મ તરીકે લઈ શકો. પણ ઓક્સિડેશન અવસ્થા વધારે મહત્વની છે, કારણ કે મોટા ભાગના ઉદ્દીપક તરીકે જે વર્તે છે એની અંદર ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો તમને જોવા મળે. એટલે આપણું બી ઓપ્શન કેવું થશે? સાચું. બરાબર? તો અહીંયા આપણે વિરામ લઈએ. બરાબર? હવે નેક્સ્ટ વિડિયોની અંદર મળીએ. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ, સ્ટે હેલ્ધી. ક્લિયર?